તો લાસ્ટ વિડીયોમાં આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ અને આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતના શોધવાનું તે પણ અને જુદા જુદા સ્ટ્રેસીસ ક્યાં જનરેટ થાય અને તેનું ઇક્વેશન જે છે બેન્ડિંગ સ્ટ્રેસનું તે આપણે જોયું હતું. તો આ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન મોડ્યુલસ. સેક્શન મોડ્યુલસ ઝેડ કોને કહેવાય? તો રેશિયો ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ક્રોસ સેક્શન અબાઉટ ધ નેચરલ એક્સિસ ટુ ધ ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઈબર ફ્રોમ ધ નેચરલ એક્સિસ. બરાબર. તો આપણે આગળ જે ઇક્વેશન જોયું, કયું ઇક્વેશન જોયું? બેન્ડિંગ માટેનું ઇક્વેશન સિગ્મા વાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. બરાબર. તો આ જે ઇક્વેશન જોયું તેમાં શું કરવાનું છે? હવે આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હતી તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇન્ટુ વાય કરી દેવાનું છે. વાય અહીં ગયો. હવે આઈના છેદમાં પણ વાય તમે લખી શકો છો. તો એમ આઈ ડિવાઇડેડ બાય, તો આ જે ટર્મ બની આઈ બાય વાય. બરાબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય ધ ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઈબર ફ્રોમ ધ નેચરલ એક્સિસ. તો આ જે ઇક્વેશન બન્યું આઈ બાય વાય તેને આપણે કહી દીધું ઝેડ, અને ઝેડને શું કીધું? સેક્શન મોડ્યુલસ. બરાબર. તો આ રીતે સેક્શન મોડ્યુલસની ડેફિનેશન આવી. બરાબર. હવે આનો યુનિટ શું થાય? તો આઈનો યુનિટ થાય mm⁴ અને વાય એ છે ડિસ્ટન્સ એટલે કે mm. તો mm⁴ ડિવાઇડેડ બાય mm થશે mm³. બરાબર. આ મેં અહીં ફરીથી બતાવી દીધું છે. હવે સેક્શન મોડ્યુલસ રિપ્રેઝન્ટ શું કરે છે? શા માટે સેક્શન મોડ્યુલસની જરૂરત પડી? તો સેક્શન મોડ્યુલસ જે છે એ સ્ટ્રેન્થ ઓફ સેક્શન, આપણો જે બીમ છે એનો જે સેક્શન છે એની સ્ટ્રેન્થ દર્શાવે છે. શું દર્શાવે છે? સ્ટ્રેન્થ ઓફ ધી સેક્શન દર્શાવે છે. માટે સેક્શન મોડ્યુલસ ડિફાઇન કરવાની જરૂરત પડી. જેમ સેક્શન મોડ્યુલસની વેલ્યુ વધારે આવશે તેમ તમારા બીમ જે છે એની સ્ટ્રેન્થ કેવી હશે? વધારે હશે એમ કહી શકાય. હવે કેટલાક MCQ જોઈ લઈએ. બરાબર. તો રિલેશન બિટવીન સેન્ટ્રોઇડલ એક્સિસ એન્ડ ન્યુટ્રલ એક્સિસ ઇન પ્યોર બેન્ડિંગ. પ્યોર બેન્ડિંગની અંદર ન્યુટ્રલ એક્સિસ અને સેન્ટ્રોઇડલ એક્સિસ એકબીજાની સાથે કોઇન્સાઇડ થઈ જાય છે. બરાબર. એટલે એકબીજાની ઉપર જ આવી જાય છે સેન્ટ્રોઇડલ એક્સિસ અને ન્યુટ્રલ એક્સિસ. બેન્ડિંગ સ્ટ્રેસ ઓન ધ બીમ સેક્શન ઇઝ 0 એટ. બરાબર. બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ બીમ સેક્શન પર કઈ જગ્યાએ 0 હોય છે? તો જ્યાં સેન્ટ્રોઇડલ ઓફ ધ સેક્શન હોય તે આગળ, અથવા તો સેન્ટ્રોઇડલ એક્સિસ અથવા ન્યુટ્રલ એક્સિસ આગળ બેન્ડિંગ સ્ટ્રેસ જે છે તે કેટલો હશે? 0 હશે. મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓન કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમની ઉપર મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ વિથ concentrated load acting downward on the span caused at. બરાબર. તો મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ક્યારે જનરેટ થશે? કઈ જગ્યાએ જનરેટ થશે? જ્યારે કેન્ટિલીવર બીમની ઉપર આપણે ડાઉનવર્ડ ફોર્સ લગાડીશું તો કઈ જગ્યાએ મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ડેવલપ થશે? તો એ ક્યાં ડેવલપ થશે? તો આપણે જોઈએ. એક પહેલાં તો કેન્ટિલીવર બીમ ડ્રો કરી દઈએ. બરાબર. આ રીતનો કેન્ટિલીવર બીમ છે, તેના પર કોઈ પણ એન્ડ આગળ ડાઉનવર્ડ ફોર્સ લાગે છે તો તેના લીધે આ કેન્ટિલીવર બીમમાં કેવી રીતનું ડિફ્લેક્શન આવશે? તો આ કેન્ટિલીવરમાં આ રીતનું ડિફ્લેક્શન આવશે. બરાબર. હવે કેન્ટિલીવરમાં ડિફ્લેક્શન આવ્યું તો આ જે ટોપ ફાઈબર છે ત્યાં શું થશે? મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ડેવલપ થશે, અને જે બોટમ ફાઈબર છે ત્યાં શું થશે? મેક્સિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ડેવલપ થશે. તો બરાબર. મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ક્યાં ડેવલપ થશે? તો ટોપ ફાઈબર એટ ધ સપોર્ટ. આ સપોર્ટના જે એકદમ ટોપ ફાઈબર છે ત્યાં મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ ડેવલપ થશે. એન આઈ સેક્શન બીમ ઓવરઓલ ડેપ્થ 30 સેન્ટીમીટર. ટોપ ફ્લેંજ સ્ટ્રેસ આપેલો છે 1200 kg પર સેમી સ્ક્વેર. બોટમ ફ્લેંજ સ્ટ્રેસ આપેલો છે 300 kg પર સેમી સ્ક્વેર. આ ટોપ ફ્લેંજનો સ્ટ્રેસ અને બોટમ ફ્લેંજનો સ્ટ્રેસ આપણને આપી દીધો છે, અને ઓવરઓલ ડેપ્થ આપેલી છે, એટલે કે અહીંથી અહીં સુધીની ડેપ્થ આપી દીધેલી છે. ધેન ધ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ ફ્રોમ ધ ટોપ ઓફ ધ બીમ. હવે નેચરલ એક્સિસની ડેપ્થ આપણે ટોપ ઓફ ધ બીમથી શોધવાની છે. બરાબર. તો નેચરલ એક્સિસ કોને કહેવાય? કે જે એક્સિસ આગળ તમારો જે સ્ટ્રેસ છે તે કેટલો થઈ જાય? 0 થઈ જાય. બરાબર. તો આપણે જનરલી આ સ્ટ્રેસનો, બેન્ડિંગ સ્ટ્રેસનો ડાયાગ્રામ આ રીતના ડ્રો કરતા હોય છે. ટોપ માટે 1200,
બોટમ માટે 300 આ વેલ્યુ આપી દીધી છે, બરાબર. ધારો કે જ્યાં નેચરલ એક્સિસ છે ત્યાં આપણું સ્ટ્રેસ કેટલો થાય છે? 0. તો ધારો કે બોટમથી આપણે એક્સ જેટલા ડિસ્ટન્સ છે તો આપણી નેચરલ એક્સિસ આવેલી છે અથવા ન્યુટ્રલ એક્સિસ આવેલી છે, અને આપણે વડે ડેપ્થ આપી દીધી છે કેટલી? 30 સેન્ટીમીટર. તો ઉપરથી હવે આ જે નેચરલ એક્સિસ છે, ન્યુટ્રલ એક્સિસ છે, તેનું ડિસ્ટન્સ કેટલું થઈ જાય? 30 - x. હવે તમે આની ઉપર ટ્રાયેંગલની સમરૂપતાનો નિયમ લગાવી શકો છો. તો તમે શું લખી શકો? 1200 / 300. 1200 / 300 ઇઝ ઇક્વલ ટુ 30 - x / x. આ રીતે લખી શકો છો. તો સોલ્વ કરશો તો એક્સની વેલ્યુ કેટલી આવશે? 6. હવે એક્સની વેલ્યુ 6 આવી અને આપણને પૂછ્યું છે આન્સરમાં ટોપ ફાઈબરથી ડિસ્ટન્સ. તો ઉપરનું 30 - x શોધવું પડશે. તો 30 - 6 તમે કરશો તો આવશે 24. તો તમારો આન્સર કેટલો આવશે? 24. બીજો ક્વેશ્ચન જોઈએ તો કેન્ટિલીવર બીમ છે, તેનો સ્પાન છે 4 મીટર. તો આપણે કેન્ટિલીવર બીમ ડ્રો કરી દીધો, સ્પાન આપી દીધો. સ્પાન એટલે કે લેન્થ 4 મીટર. ક્રોસ સેક્શન આપી દીધો કેટલો? 4.3 મીટર. આ જે છે તેનો ક્રોસ સેક્શનલ મેં અહીં ડ્રો કર્યું છે. તો તેનું 0.3 મીટર વાઇડ છે, એટલે પહોળાઈ 0.3 મીટર અને 0.4 મીટર ડેપ્થ. 0.4 મીટર એની ડેપ્થ છે, અને સબ્જેક્ટેડ ટુ કોન્સન્ટ્રેટેડ લોડ 10 કિલોન્યુટન. 10 કિલોન્યુટનનો કોન્સન્ટ્રેટેડ લોડ લાગે છે ક્યાં? ફ્રી એન્ડ ઉપર. મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં છે? 2 મીટર. મીન્સ કે આ ફ્રી એન્ડથી ફ્રોમ ફ્રી એન્ડ બરાબર આપી દીધું છે ફ્રોમ ફ્રી એન્ડથી 2 મીટરના ડિસ્ટન્સ ઉપર, એટલે કે અહીં મિડલ પર મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે. તો તે કેટલો હશે? તો મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે 2 મીટરના ડિસ્ટન્સ ઉપર. તો પહેલાં તો 2 મીટરના ડિસ્ટન્સ ઉપર તમારે આ 2 મીટરનું જે ડિસ્ટન્સ છે તે 2 મીટરના ડિસ્ટન્સ ઉપર મારે બેન્ડિંગ મોમેન્ટ શોધવી પડશે, બરાબર. તો આ 2 મીટરના ડિસ્ટન્સ આગળ બેન્ડિંગ મોમેન્ટ કેવી રીતના શોધવાના? તો 10 કિલોન્યુટનનો લોડ લાગે છે અને 2 મીટર. તો બેન્ડિંગ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યુટન ઇન્ટુ 2, તો થશે 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો અહીં મેં બેન્ડિંગ મોમેન્ટનો આપણે ઇક્વેશન લગાડી દીધું, m ઇઝ ઇક્વલ ટુ m/i ઇન્ટુ y. તો બેન્ડિંગ મોમેન્ટ મેં શોધી લીધી 10 કિલોન્યુટન ઇન્ટુ 2 મીટર. y જે છે આપણને ડિસ્ટન્સ આ એક્સ્ટ્રીમ ફાઈબર આપેલું છે. હવે નેચરલ એક્સિસ ધારો કે અહીં છે, બરાબર. તો ન્યુટ્રલ એક્સિસ એક્ઝેક્ટલી ડિવાઈડ કરે તો ઉપર કેટલું આવશે? 0.2. તો y બરાબર 0.2 થઈ જશે. મીન્સ કે નેચરલ એક્સિસથી 0.2 ડિસ્ટન્સ આગળ આપણે સ્ટ્રેસ શોધવાનો છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો આપણને ખબર જ છે રેક્ટેંગલ માટે bh3/12. b છે 0.3, h છે 0.4 ક્યુબ ડિવાઇડેડ બાય 12, બરાબર. અહીં નીચે લખી દીધું. તો આ સોલ્વ કરીશું તો આપણને મેક્સિમમ સ્ટ્રેસ મળશે 2500 કિલોન્યુટન પર mm², બરાબર, જે આપણને આન્સરમાં પૂછેલું છે. હવે જોઈએ તો બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ શો વેરી ઇન સેક્શન સચ ડેટ. બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થમાં બેન્ડિંગ મોમેન્ટ કેવી રીતના વેરી થાય છે, બરાબર. તો બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થમાં બેન્ડિંગ મોમેન્ટ જે છે તે કોન્સ્ટન્ટ રહે છે, ડિફ્લેક્શન કોન્સ્ટન્ટ રહે છે કે યુનિટ સ્ટ્રેસ કોન્સ્ટન્ટ રહે છે? તો યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો જે બીમ હોય છે તેની અંદર યુનિફોર્મ સ્ટ્રેસ કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. આ ધ્યાન રાખજો. યુનિફોર્મ સ્ટ્રેન્થ બીમ જે છે તેની અંદર શું કોન્સ્ટન્ટ રહે છે? બસ, એટલે કે લેન્થ વાઇઝ શું કોન્સ્ટન્ટ રહે છે? તો યુનિટ સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસ જે છે તે કોન્સ્ટન્ટ રહે છે. આપણને ઘણીવાર આન્સરમાં એમ થઈ જાય કે બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ રહેતી હશે થ્રુ આઉટ લેન્થ, પરંતુ એવું નથી. આપણું આન્સર જે છે એ યુનિટ સ્ટ્રેસ છે. યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બીમની અંદર યુનિટ સ્ટ્રેસ કોન્સ્ટન્ટ રહે છે. હવે શિયર સ્ટ્રેસ ઇન બીમ જોઈએ. આ એક ઇમ્પોર્ટન્ટ છે, આપણા આરટીઓની એક્ઝામ માટે ટોપિક આપ્યો છે કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન બીમ.
બરાબર. તો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આમાં જનરલી MCQ પૂછેલું કે તો કેવો પૂછશે, ડાયરેક્ટલી જ પૂછી લેશે. બરાબર, આપણે આગળ જોઈએ કેવા પ્રકારના MCQ આવશે તે. તો શિયર સ્ટ્રેસની ડાયરેક્ટલી ફોર્મ્યુલા શું આવશે, SAY/IB. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખશો કે નહીં રાખશો કંઈ બહુ ફેર નહીં પડશે. બરાબર જનરલી, પરંતુ આના નોટેશન્સ યાદ રાખજો કે S જે છે તે શું છે, તો શિયર ફોર્સ એટ એની સેક્શન. S જે છે શિયર ફોર્સ એટ એની સેક્શન. એ જે છે અથવા AY/બારને આપણે સાથે જ લઈ લેવાનું. તો AY/ શું છે, તો મોમેન્ટ એરિયા અબાઉટ સેક્શન અબાઉટ Y અબાઉટ નેચરલ એક્સિસ. મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ નેચરલ એક્સિસ. તો AY/ કોને કહેવાય તો અહીં તમને બતાવી દઉં. આ જે છે એ આપણે કેટલો સેક્શન કન્સિડર કર્યો છે, તો એ સેક્શનનો જે એરિયા છે તે એરિયાને આ Y/ની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. Y/ શું છે, તો આ ન્યુટ્રલ એક્સિસ જે છે, ન્યુટ્રલ એક્સિસથી આ જે આપણે એરિયા કન્સિડર કર્યો તે એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટીવાળું જે હોય અથવા એની જે સેન્ટ્રલ એક્સિસ હોય તે સેન્ટ્રલ એક્સિસનું ન્યુટ્રલ એક્સિસથી ડિસ્ટન્સ જે છે તેને Y/ કહી દીધું, અને આ જે એરિયા કન્સિડર કર્યો તેનો એરિયાને એ કહી દીધું. બરાબર, એ તો A × Y/. તો A × Y/ શું આપશે, તો મોમેન્ટ ઓફ એરિયા આપશે. એટલે આ એરિયાની આ ન્યુટ્રલ એક્સિસની સાપેક્ષે મોમેન્ટ આપશે. બરાબર, AY/. I જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ NA છે. એટલે આ જે સેક્શન અથવા આ જે એરિયા છે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ ધીસ. B જે છે વિડ્થ, આ જે આપણે સેક્શન લઈએ છીએ તેની વિડ્થ છે B. બરાબર, તો આ નોટેશન્સ તમે થોડા ધ્યાનમાં લઈ લેજો. હવે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનની રેક્ટેન્ગ્યુલર સેક્શન. બરાબર, તો ડાયરેક્ટલી MCQ આવા જ પૂછાશે કે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તેમાં શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કેવા પ્રકારનું હશે. તો રેક્ટેંગલની અંદર શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે પેરાબોલિક હશે. અને બીજું એનું સૂત્ર કંઈક આ રીતનું છે, 6 × શિયર ફોર્સ / BD³. અથવા આને તમે આ રીતે પણ લખી શકો છો. બરાબર, ઉપર શિયર ફોર્સ, નીચે BD³/6, અને આ જે છે એ D²/4 - Y². બરાબર, તો આ રીતનું છે એ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન છે રેક્ટેન્ગ્યુલર સેક્શનની અંદર, અને આ જે છે પેરાબોલિક હશે. હવે બીજું જે ઇમ્પોર્ટન્ટ પૂછાય છે આ ટાઉ મેક્સિમમ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ માટેનું સૂત્ર રેક્ટેંગલ માટે કેટલું છે, તો 3/2 ટાઉ એવરેજ અથવા 1.5 ટાઉ એવરેજ. ટાઉ મેક્સિમમ જે છે અને ટાઉ એવરેજ તમારું આટલે જ આવશે. બરાબર, આ જે છે ટાઉ એવરેજ. તો ટાઉ એવરેજ અને ટાઉ મેક્સિમમ વચ્ચેનો રિલેશન શું છે, તો ટાઉ મેક્સિમમ = 1.5 ટાઉ એવરેજ. બરાબર, ટાઉ મેક્સિમમ જે છે 1.5 ગણું હશે. અને આ જે છે પેરાબોલિક કર્વ છે રેક્ટેંગલ માટે. ટ્રાયેંગલ માટે જોઈએ તો ટ્રાયેંગલ માટે શિયર ફોર્સ BH³ / 12. બરાબર, અને 4x - x². હવે એના માટે પણ ટાઉ મેક્સિમમ જે છે એ 3/2 ટાઉ એવરેજ જ છે, પરંતુ એક ડિફરન્સ છે કે જ્યાં ટાઉ મેક્સિમમ અકર થાય છે તે h/2 નોટ એટ નેચરલ એક્સિસ. એટલે ટાઉ મેક્સિમમ જે અકર થાય છે તે h/2 એટલે હાઇટ/2માં થશે. આ જે 4 છે આ 4 નથી, આ h છે. બરાબર, hx - x². તો અકર સેટ h/2 એટલે કે હાઇટના અડધાએ અકર થશે, નેચરલ એક્સિસ પર અકર નહીં થશે. હવે આ શું કહેવા માંગે છે, તો આપણે રેક્ટેંગલ લીધો. બરાબર, તો રેક્ટેંગલમાં તો શું હોય છે, આ જે ન્યુટ્રલ એક્સિસ છે, ન્યુટ્રલ એક્સિસ સેન્ટર ઓફ ગ્રેવિટીમાંથી જ પાસ થાય છે. બરાબર, પરંતુ ટ્રાયેંગલમાં એવું નથી થતું. ટ્રાયેંગલમાં જે છે તો ટ્રાયેંગલની જે ન્યુટ્રલ એક્સિસ છે એ ક્યાં હોય છે, તો h/3 ડિસ્ટન્સે હોય છે. જ્યારે અહીં જે શિયર સ્ટ્રેસ મેક્સિમમની વેલ્યુ આવશે એ શિયર સ્ટ્રેસ મેક્સિમમની વેલ્યુ h/2a આવશે. બરાબર, એટલે આ બંને વસ્તુ ડિફરન્સ છે. સૂત્ર બંનેના સેમ જ છે રેક્ટેંગલ અને ટ્રાયેંગલના, કે 3/2 ટાઉ એવરેજ. પરંતુ આમાં જે છે તે એટ ન્યુટ્રલ એક્સિસ નહીં આવશે, પરંતુ h/2 ડિસ્ટન્સે આવશે. બરાબર, h/2 ડિસ્ટન્સ આવશે, જ્યારે આની ન્યુટ્રલ એક્સિસ અહીંયા હશે. જ્યારે રેક્ટેંગલમાં
આ રેક્ટેંગલ છે તો રેક્ટેંગલનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતનું આવશે, બરાબર, અને એ ન્યુટ્રલ એક્સિસની સાથે જ હોય છે અને બંનેના સૂત્ર સેમ જ છે, 3/2 ટાવ એવરેજ ટાવ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ. સર્કલ માટે જોઈએ તો સર્કલ માટે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ટાવ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4/3 થઈ જશે. તો આપણે આગળ જોયું તો 3/2. હવે આપણે સર્કલ માટે જોઈએ, જો ટ્રાયેંગલ માટે તો 3/2 છે, રેક્ટેંગલ માટે પણ 3/2 છે. હવે સર્કલની વાત કરીએ તો સર્કલમાં શું થશે, 3માં 1 ઉમેરી દેવાનો અને 2માં 1 ઉમેરી દેવાનો, તો 4/3 થઈ જશે. આવી રીતના યાદ રાખશો તો આવી જશે. અને એ પણ પેરાબોલિક છે અને એટ ન્યુટ્રલ એક્સિસ છે. આ પણ રેક્ટેંગલની જેમ સર્કલમાં પણ ન્યુટ્રલ એક્સિસ જ છે અને ડિસ્ટ્રીબ્યુશન પેરાબોલિક છે. સર્ક્યુલર ટ્યુબની વાત કરીએ તો સર્ક્યુલર ટ્યુબમાં ટાવ મેક્સિમમ જે છે એ 2 ગણું હોય છે ટાવ એવરેજ કરતાં, બરાબર. તો સર્ક્યુલર ટ્યુબ માટે, સર્કલ માટે, રેક્ટેંગલ માટે, ટ્રાયેંગલ માટે આપણે સૂત્ર જોઈ લીધા. હવે ઘણીવાર એક્ઝામમાં MCQમાં પૂછી જાય કે આ આઈ સેક્શન જે છે તેનું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતનું હોય છે. તો આ જે છે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આઈ સેક્શન માટે, તો આ જે છે ન્યુટ્રલ એક્સિસ છે. ન્યુટ્રલ એક્સિસમાં ટાવ આપણો ઓલવેઝ મેક્સિમમ હોય છે, બરાબર. પછી આ જે ઉપરનો સેક્શન છે તેમાં શિયર સ્ટ્રેસ કંઈક આ રીતનો ઉપરથી આવશે, એકદમ એન્ડ પર શિયર સ્ટ્રેસ કેટલો હશે, 0, બરાબર. શિયર સ્ટ્રેસ એટ સરફેસ કેટલો થશે, 0. પછી જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ શિયર સ્ટ્રેસ વધતો જશે. પછી જ્યાં પણ આવી રીતનો ખાંચો હોય ત્યાં એકદમ શિયર સ્ટ્રેસ વધી જાય છે. પછી ફરીથી સેક્શન આવશે તો શિયર સ્ટ્રેસ વધશે, પછી શિયર સ્ટ્રેસ ઘટશે, આ રીતનું હશે, બરાબર. તો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનનો જે કર્વ છે એ યાદ રાખજો. પછી આ રીતની પ્લસ સાઇન હોય ત્યારે કેટલો હોય છે, તો એન્ડ પર શિયર સ્ટ્રેસ 0. પછી આ રીતનું બીમ હોય તો શિયર સ્ટ્રેસ વધશે. પછી ખાંચો છે તો અહીં શિયર સ્ટ્રેસ એકદમ ઘટી જશે અને ફરીથી આ રીતનો બહાર છે તો શિયર સ્ટ્રેસ થોડો વધશે અને આ રીતની ફરી સિમેટ્રી આવી જશે. ટી સેક્શન છે તો ટી સેક્શનની અંદર શિયર સ્ટ્રેસ વધ્યો, પછી અચાનક ઇન્ટરનલ ખાંચો આવ્યો, બરાબર. તો ઇન્ટરનલ ખાંચો આવ્યો તો શિયર સ્ટ્રેસ ફરીથી વધશે, ફરી થોડી વધશે અને આ રીતે આવશે ટી માટે. આ રીતનો ઊંડો એલ આકાર હોય તો શિયર સ્ટ્રેસ વધશે, અંદરથી ખાંચો છે તો શિયર સ્ટ્રેસ એકદમ વધી ગયો, ફરી શિયર સ્ટ્રેસ વધશે ને પછી ડાઉન જશે, બરાબર. પછી આ રીતનો કંઈક આઈ સેક્શન હોય તો તેના માટે આ રીતનું આવશે, આ રીતનું અહીં, પછી અહીંથી આમ ચીંધું ફરીથી આ રીતનું અને આ રીતનું. તો અલગ અલગ સેક્શન માટે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના જે ગ્રાફ છે એ તમે યાદ રાખજો, 1-2 વાર જોઈ લેશો એટલે તમને યાદ આવી જશે, બરાબર. કેમ કે જનરલી MCQમાં તેઓ આ રીતના ઇક્વેશન્સ પૂછશે કે ટાવ મેક્સિમમ અને ટાવ એવરેજ વચ્ચેનો રિલેશનશિપ શું છે તે પૂછશે અલગ અલગ સેક્શન માટે, અથવા તેના આ રીતના ગ્રાફ પૂછશે. ઓકે, તો આ વિડીયોમાં આપણે આ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું જે કંઈ પણ બધું હતું પૂછવા લાયક તે બધું આપણે જોઈ લીધું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ડિઝાઇન ઓફ શાફ્ટ, બરાબર. તો ડિઝાઇન ઓફ શાફ્ટમાં ટોર્સનના આધારે જે ડિઝાઇન છે, બરાબર. ડિઝાઇન ઓફ સોલિડ એન્ડ હોલો સર્ક્યુલર શાફ્ટ સબ્જેક્ટેડ ટુ ટોર્ક એન્ડ કમ્બાઇન્ડ લોડિંગ, આ જે છે સિલેબસમાં છે RTOના, બરાબર. રિજિડિટી અને સ્ટીફનેસ માટે પછી જોઈશું ડિઝાઇન ઓફ કીસ એન્ડ સ્પ્લાઇન. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, તો ત્યાં સુધી બાય બાય, સી એન્ડ ટેક કેર.